ડાયરેક્ટ કેમ છે ડાયરેક્ટ મોજો તો અત્યારે ભાઈ 10:30 વાગી ગયા ને આપણે એને ભાઈબંધની મેણીમાંથી આવી ગયા હી ભાઈબંધની મેણીમાંથી શું કામ આવ્યા ખબર ભાઈ ભાઈબંધ ના હે લગન 19-20 તારીખે અને જો આ પોટ પર બધું સાફ કરી નાખ્યું એકદમ નીચે હે ને સર્ટિફિકેટ કરે હે આપણું ઘર જો આમ એ આમ ઓલી સોલાર દેખાય નહીં પાછળ આપણું ઘર ઘણું છેટું મને ફોન આવ્યો કે ભાઈ સર્ટિફિકેટ કરી ફટાફટ મારા ઘરે આવ કોઈ એ નહીં પછી મેં એને કીધું ભાઈ મારે એને એક બે કામ પતાવીને આવું ફટાફટ તાકે ના ભાઈ કામ પછી પતાવજે પહેલાં હાઈને સર્ટિફિકેટ કરીને પતાવજે જવું હોય જાજે ને કાંઈ વાંધો નહીં ભાઈ હાલો 10-15 મિનિટમાં હમણાં આવ્યું અત્યારે એ બધા નીચે છે ને હું ઉપર છે ને હું લોક બનાવી આવું 5 મિનિટમાં આવું તાકે વાંધો નહીં જાય આમ જોઈ લ્યો એકદમ જંગલ છે ને અહીંયા હાલો ભાઈ આપણે નીચે જાય સર્ટિફિકેટ કરે એ જોઈએ આપણે અને વિડીયો બનાવીને તમને દેખાડું આમ જોઈ લ્યો અહીંયા છત ઉપાડી લીધી આખી ટાંકો બાકો બધું છલકાઈ જો ભરાઈ સર્ટિફિકેટ કરે છે જોઈ લ્યો બોલ ફિટ થઈ ગઈ બાકી ફિટ થઈ ગઈ પછી કેમ કરે બાકી આવી ગઈ પાણી આવે પછી આમ કેવી વાત કરે વીજા તોડ્યો હવાના ઘરમાં ઉઠીને વરાજાના ભાઈ છે ને ચા લઈ આવ્યો જોઈ લ્યો ઓય અને હવે તજો કોસલિયા તને કહું આ ખાચીરું અને હરક તજો ભલે હોય વિધિ ભાઈ લે બડા હરામી હો બેટા મહેમાન થઈને આવ્યા છે સેટિંગ ને ખબર પડતી નથી કેવી રીતે ફિટ કરવી આ બધા મંડાણા પાના લઈ લે લાવ ચા દે મને ચા દે બહુ ઓવરલોડ થઈ ગયું ભાઈ સેટિંગ એક જો આટલી ફિટ થઈ ગઈ છે વિદીભાઈ ની બોલ ફિટ કરે છે એમાં આપણે જોઈએ બોલ ફિટ કરતા હતા હું થવું હે થઈ જાય પછી તમને બતાડું હાલો આખી સેટિંગ ફિટ કરી નાખી જો આખી સેટિંગ એને ફિટ કરી નાખી બરોબર આ બે ધોકા લગાડતા ભૂલી ગયા થઈ ગયા તરીએ ધોકા ફરવાના આવે આ બે ધોકા આવી રીતે ને એવી નીચે અહીંયા રાખવાના આવે બાકી કા અસર થઈ જાય કેવી અસર કરે કેટલો અસર થાય આટલું અસર થાય કેવી અસર ધોકો ધોકા હવે હું કરી ગયો છું तोबा थारा मूड खराब कर दिया આ હે ને આવી રીતે નીચે રાખવાના હતા જો લાગે આખી સેટી ફિટ થઈ ગઈ પણ દેખાણા નહીં લે આને હવે કામ કરું બોલો કેમ ખોલો મોના જો એને આપણી મજૂરી મળી ગઈ દે ના હવે કૌશલની ફાકી લેવા જાય જેમ્સ લેટર હું લેવું હે જેમ્સ કઈ નહીં જેમ્સ મગાવી નાનો છોક ગાડી ચાવી હે ને ચાલો હું ગાડીની ચાવી જારો દુકાને આપણે આવી ગયા બે ફાકી બનાવી દો મસ્તીની તમાકુ નાખવાની છે અંદર દાદા થોડી તમાકુ નાખવાની છે આપણે જોઈ તો જો તમાકુ ફૂલ નાખલ છે હવે મને કેમ ખબર પડે ફાકી કોઈ ફાકી અમને ખબર પડે ને તમાકુ કેટલી જોઈએ આપણે હજી એક ફાકી દઈ દો હા એ ખબર ના પડે આપણે એમાં હે તમાકુ હજી એક દઈ દો 20 વાળી અને એક જેમ્સ આપો હાલો બે એક જેમ્સ દઈ દો ચાર્જિંગ લઈ લીધું વિધિભાઈ હાટું ફોન ચાર્જિંગમાં રાખવાનો તો ઘરેથી ચાર્જિંગ લઈ લીધું છે આ વાહ છોકરા કામ ના કે હું જઈ લે આ ફિટ કરી નાખ્યું કરી નાખ્યું સમજો મારી તો જુદા કરના છે ફાકી મેં રાખી ને પૈસા આલે તારે 633 આલે પૈસા રાખો જો અહીં બધું 632 ઓલો અહીંયા આવી ગયો પૈસા ભર્યા કે નથી ભર્યા આમાં ઓહ કરો એ 2000 વાળી નોટ પડી આમાં જો અરે સુનાનો મેં ગમે ગયો ક્યાંય ના હાલ તું ક્યાંય ના હાલ તને પરિણામ જ નથી વાંધો જ રાખો આ સમૂહ લગ્ન કરવાની વાત કરે જો આર્યો ની પોતાના લગન સારી રીતના થાય ને હા બહુ બધું ઓલો હોય બહુ સિટી કરી નાખી એકદમ જોરદાર પીર વિદીપભાઈ ને કૌશલભાઈ ને અમે બધાય ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा મોરો ભાઈ નો થોડો ભાઈ રોય નહીં વિદ્યા છું કાકા થોડો હોય આફ્રિકાથી બોલાવ્યો ખબર મને ને એને બધાય એસેથી ફિટ કરી આવો કલાક થયા નહીં થઈ હોય
1.5 કલાક થઈ આમ શાબાશ આખી ફીટ કરી નાખી આવી રીતે બરાબર મારી વાહે કોઈ જામનગર વાળા પાસે નીચે પાટિયા નાખતા જ ભૂલી ગયા થઈ ગયો હવે મેળીમાં થઈ આવું છે એક ખાનું આવડું એક ખાનું આવડું એક ખાનું આવડું એક ખાનું જબરું જનાવર જ છે હરામાં હારા વાંદરો આવે ટકો 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 આવડો પોટ છે આમાં ના થઈ જાય આરામથી રાજના લગનમાં કેમ કર્યું હતું અડધામાં મંડપ ને અડધામાં રાજના પાર્ટી મંડપમાં ખાલી કેટલા મંડપ હતા ઊભા જ હતા ખાલી પરિવાર સંપર્ક એટલે હું કહું નહીં સંપર્ક પછી મને કહી દે આટલામાં હે ને થોડા ગાડા આમ હાઈવે છે અને આમ રેલવે સ્ટેશન જો આ રહ્યું હાઈવે જો ગાડી જાય બરાબર હા એ આપણે રોકટા આવે ઈ કેવી રીતે પછી જે શું બોલે બરાબર અને સાફ કરે ને તો અહીંયા આટલામાં કાર્યાલય અને અહીંયા આટલા આ ગાડા થઈ ગયા હાલે હાલે આ સાયકલ કે ની કૌશલ્યા હતા આ વિડિયો ભાંગ નાખી હતી ગરબે હીખવામાં જો આ સાયકલ ભાંગ નાખી કોઈ ના કે આ ભંગાર મારા 50 રૂપિયા ના આવે હો સાયકલ ના ચાર આમાં વધી હતી કેટલા મંડપ આવે ખબર 1 2 3 કરોડમાં સાયકલ વેચો ને જેને લેવી હોય કહી દેજો બરાબર કમેન્ટ કરી નાખજો આ 3 કરોડમાં જવાની ને આ 1.5 કરોડમાં જવાની આ કેમ કે મોદી ની હે ને એટલે તો આપણે ભાઈ ઘરે આવી ગયા છે જમીન આપણે બહાર જાઓ ઘડીક વાર ઘરે શાંતિથી હવે જમી લઈ જમવાનું બને છે જમી લઈ પછી આપણે બહાર જાય તમને દેખાડું આવે જમીન તમને મળી તો અત્યારે આપણે જમીનને મસ્ત મજાને આવી ગયા દીવભાઈ પાસે જોઈ લ્યો વડલે બે આવ્યા હતા કે ભાઈ નવરો હોય તો આવ બેહો મેં હાલ ભાઈ આવું નવરો જ છું મેં કીધું હું જમી લીધું તો જમવાનું બાકી જમી લીધું લકીને ફોન કર્યો શું કીધું એને કે આવ હમ દે ને પૂરો બોલાવે ને આપણે ભાઈ જમીન અડધી કલાક હોઈ ગયા હતા ને પછી આપણે હે ને ગામમાં મજૂર આવ્યા હતા મજૂરને પૈસા દેવા ગયા હતા પૈસા દઈને પછી આપણે ઘરે આવીને પછી પાછા હે ને દેવભાઈને ફોન આવ્યો એ કે બહાર આવી કે કામ છે પછી એને કચ્છીવાડામાંથી થોડુંક વસ્તુ લેવા નથી વસ્તુ લઈ પછી મને કે હાલ મારા ઘર પાસે એટલે બેવું હોય કે મેં કાંઈ વાંધો નહીં હાલ ભાઈ નવરો જ છું આવ ને ભાઈ ચાર્જિંગ નથી આમાં કેટલું ચાર્જિંગ ખબર છે એમાં ફોકસ નથી થતું 81% જ છે તને કહો જીગરન બોલાવ જીગરો કામે ગયો જાય હમણાં અડધી કલાક જઈ લ્યો આવો મસ્તીનો છાયો છે વડલાનો બરાબર અને અહીંયા આજે અમે 2 જણા જ છીએ નવરીને બાકી છે ને અહીંયા ભામ ભેગી કરી અમે અહીંયા હાલે આમાં વોટ્સઅપ પકડાઈને ચાલુ કર ફ્રી ફાયર એને એમ કહી દેજે આ ઓલો જંગલી બાવો કેમ આવ્યો ગિરનારથી જતા ને ઓઈની તો આ વાર્તા જવારે કરતા આ ઊંચા કરતા ઊંચા ના ઉભા રહી જાય આમ જો દુબઈ થી કવાયો કોઈ કહેતો નહીં આપણે વેવ છે બરાબર લોકકામ ફરવી નાખ્યો દીવભાઈ ની આઈડી તમે ખાલી જો આમ નેક્સ્ટ લેવલ ગેમ માસ્ટર માં ના ભાઈ 2 લાખ ડાયમંડ પડ્યા કો એનો તો ભાઈ હે ને ઘડીક વાર આપણે ગેમ રમી પછી આપણે ક્યાંક જાય બહાર આટો મારવા કુલદીપભાઈ તો પાર્કિંગ છે ને કીધું નવરો થાય તે હું તને ફોન કરી અત્યારે આવતો ત્યાં ઘરે આમાં ભૂટકા થાય કે જમી લો જમીન તને ફોન કરું હવે જમીન નીંદરી જ કરી ફોન શું કરે તંબુરો તો હાલો ભાઈ તમને હે ને અડધી કલાક પછી મળી એકાદી ઇનિંગ કરી ફ્રી ફાયર ની નહીં દીવલા ઇનિંગ કરવી ને આજો બોલી લો આ બોલી લો કોણ બોલ ભાઈ મે આ ગયા હેલો ભલે હાલો ભાઈ આપણે હે ને તમને ઘડી કરીને મળો બરોબર હેલો એટલા મે આ ગયા હું ફાતી લેતા વિજય અલે વનરાજ નોન સ્ટોપ હો વનરાજ વનરાજ મે આ ગયા વનરાજ મે આ ગયા જાને કચરું છે આ વનરાજ મે આ ગયા દેખ લે કઈ તાવનો નામ બગાડે જો તાઈના વાળ આય દીલા ચોટલા જોરે ચોખ્ખો ભાઈ કાયદેસર કરલી ખરા ભાઈ જે મને આના હે જોઈ લે પાવર બેંક ને આ વનરાજ મે આ ગયા અહીં જો વાડી છે વાડી જોઈ તમે
અહીંથી બહુ માંડવી જોઈએ નહીં દિલ દિલ અહીંથી બહુ માંડવી જોઈએ ખબર અહીંયા દિવાલ નથી અહીંયા હે ને ખાલી વાળ હતી અત્રાની અને જ્યાં વળવાયું હોય ને અહીંયા લગીને આમ લાંબી હતી આ વડલું કાપી નહીં ખોડતો આ હિચકો ખાઈને ડાયરેક્ટ આમ હતી જો અહીંયા વાળ હતી જો આ અત્યારે આ બધું ને ઊંચું ભરીને લઈ લીધું બધું આ હિચકો તો ભાઈ મસ્ત મજાને આપણે ગેમ રમી લીધી અમે દેવુભાઈ